નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અત્યારે ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક ચર્ચા ખૂબ થઈ રહી છે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે. જે દીકરીની બાબત એટલે કિંજલ રબારીનો કેસ આવ્યો એના પછી એક વિડીયો સામે આવ્યા. ચૌધરી સમાજે આજે મહાસંમેલન રૂની ગામમાં રાખ્યું હતું. એ સંમેલનમાં શું થયું, સંમેલન પછી શું થયું, એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. આપણી સાથે પત્રકાર દિલુ ચૌધરી જોડાયેલા છે. દિલુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પહેલો સવાલ છે કે આજના સંમેલનમાં થયું શું? કારણ કે દીકરીનો વિડીયો તો ગઈકાલે જ આવ્યો કે મારે પાછું નથી આવવું. આજના સંમેલનમાં કઈ નહીં થયું. આજના સમયની અંદર બધા જે મતલબ કે જે આગેવાનો યુવાનો હતા એ બધા લોકો બધી રીતે બધી બાજુ લોકો સમજતા હોય છે. બધાની વાતચીત લોકો સમજતા હોય છે, કરતા હોય છે. જેમ કે તમે વાતચીત કરી કે દીકરીએ શું કીધું, એના પરિવારે શું કીધું. જો સમાજ છે ને એ કોઈ બેન એવી વસ્તુ નથી કે કોઈ પણ વસ્તુની અંદર ઉતાવળો નિર્ણય કરી લે કે ઉતાવળું પગલું ભરી લે. એનું નામ જ સમાજ હોતું નથી. પરંતુ આ તો આવી જે ઘટનાઓ ઘટી રહી છે, આવી જે ઘટનાઓ ઘટી રહી છે એની માટે ચિંતન આ જે દીકરીના બાબતે થયું એની બાબતે બધી વાતચીત કરવા માટે સમાજ ભેળો થયો હતો. એટલે વાતચીત એવી થઈ છે કે 4-5 દિવસની વાતચીત રાખી છે કે 4-5 દિવસની અંદર આ મામલે શું કરવું એવો ટાઈમ પણ આપવામાં આવ્યો છે. જે આગેવાનો હતા, જે રૂની આવ્યા હતા, જે ચૌધરી સમાજના 64 કુળના આગેવાન હતા એમના દ્વારા, અને 4-5 દિવસ આ વસ્તુનું પરિણામ શું આવશે શું નહીં એ વાતચીત કરવામાં આવી છે. સામેના સમાજના આગેવાનો જોડે બધા જોડે એવી વાતચીત કરવામાં આવી છે કે ત્યારબાદ જ કોઈ પણ નિર્ણય કરવામાં આવશે એવી વાતચીત અહીંયા સંમેલનની અંદર થઈ છે. દિલુભાઈ, અત્યાર સુધી તો બંને પક્ષ તરફથી એવું કહેવામાં આવતું હતું કે ચૌધરીના રબારી ભાઈ છે અને એવા કોઈ ઝઘડા કે કશું થવાનું નથી. પણ આજે જયારે સંમેલન હતું તો મોટા ભાગના આગેવાનો જે બોલ્યા એમાં ઠાકરસિંહ જે બોલ્યા હોય એના જવાબો પણ આપવામાં આવ્યા છે. રબારી સમાજને પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે અમને આટલા દિવસમાં આટલા કલાકમાં અમારી દીકરી હાજર કરવામાં આવે. તો હવે આ લડાઈ સમાજ વચ્ચેની થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. જો બેન, આમાં કેવું છે, જે વાતચીત થતી હોય ને દરેકનો પોતપોતાનો વિષય હોય છે, બરોબર. સમાજનો જે ફેસલો થતો હોય સમાજનો ન્યાયિક ફેસલો હોય. કોઈ પણ વ્યક્તિ જે બોલતું હોય છે પોતાનો અંગત ફેસલો હોય છે. જે કોઈ ધારો કે બોલે કે આમ છે તે પોતાનો અંગત ફેસલો હોય છે, પોતાના અંગત વિચારો હરેક મંચ ઉપર રજૂ કરતા. હવે આપણા મોટા સમાજની અંદર ગમે આવ્યા હોય તો બધાને પોતપોતાની રીતે બોલતા હોય. કોઈને ખબર ના હોય કે કોને શું બોલવાનું છે શું નથી બોલવાનું. તો જે વ્યક્તિ બોલે છે એના માટે જે તે વ્યક્તિ પોતે જે તે જવાબ દે. પણ ટૂંકમાં જે 64 ગુણ કહેવાય એનો, એ 64 ગુણનો નિર્ણય એવો હતો કે એમના આગેવાનો વાતચીત કરી રહ્યા છે, આ આગેવાનો પણ વાતચીત કરી રહ્યા છે. અને બંને આ મામલે કંઈક સારો જ નિર્ણય લાવવા માંગતા હશે કે કરતા હશે નિર્ણય. એટલે લોકોનું એવું હતું કે 4-5 દિવસ સુધીનો સમય આપવામાં આવે. અને અત્યારે વાતચીત એવી જ થઈ છે જે ઓફિશિયલી વાતચીત છે. બીજું તો જે પોતપોતાની રીતે જે પણ કહેવામાં આવ્યું એ પોતપોતાનો અલગ અલગ વિષય છે. અને એ પોતપોતાનો અલગ અલગ છે. એ જેને પણ બયાન આપ્યા હોય એ પોતપોતાના વ્યક્તિગત બયાન છે. એના માટે કોઈ સમાજ જવાબદાર ન હોઈ શકે. મતલબ જે નિર્ણય થાય ને કોઈ કમિટીમાં થાય, એ કોઈ ભાષણથી નિર્ણય ના થાય. નિર્ણય એ જે ગોળ કમિટીની અંદર જે થયો એ કમિટી પ્રમાણે વાતચીત એવી થઈ હતી. અને બીજું તો પછી હવે જોવાનું રહ્યું કે 4-5 દિવસની અંદર આના અંદર શું સુખદ સમાધાન આવે છે, શું વાતચીત થાય છે, જોવાનું રહ્યું. દિલુભાઈ, જે સંમેલન પૂર્ણ થયું એના પછી એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે કંકુ ચૌધરી જે ગામમાં છે, જે છોકરો જે ગામનો છે, ત્યાં પણ રબારી સમાજ અને ચૌધરી સમાજના યુવાનોએ તોડફોડ કરી હોય ને બધું. તો એમાં શું થયું, એના પછી શું થયું? બેન, અમે તો બે હાથ જોડીને કહીએ છીએ પત્રકાર તરીકે પણ અને બધી જ રીતે કે જો કોઈ પણ વસ્તુ છે ને ઉગ્રતા એ કોઈ વસ્તુ નથી. આમાં કોઈ સમાજ જવાબદાર નથી, આમાં કોઈ વ્યક્તિ વિશેષ જવાબદાર નથી. જે લોકો કર્યું એટલે ક્યાંક ને ક્યાંક અમુક લોકો એ ઉશ્કેરણીજનક વસ્તુઓ કહેતા હોય છે, વાતચીતો કરતા હોય છે. અને એના હિસાબે પછી આવું બધું થતું હોય છે, બરોબર. પરંતુ જે વાતચીત હતી એના મામલે અહીંના સમાજના આગેવાનો અને બીજા બધા જોડે એ જ અપીલ કરવામાં આવી હતી. શરૂઆતથી સંમેલન થયું ત્યારથી લઈ અને એન્ડ સુધી અહીંના જે આગેવાનો હતા, હું પત્રકાર તરીકે ત્યાં હાજર હતો, મેં જોયું તો એ લોકો એવું જ કહેતા હતા કે કોઈ રાજકીય વિષય ઉપર વાત ન કરતા, કોઈ વ્યક્તિ વિશેષની વાત ન કરતા અને કોઈ જાતિ વિશેષ વાત ન કરતા. પરંતુ હવે બધા જ પ્રકારના લોકોની મેન્ટાલિટી એક સરખી હોતી નથી. પરંતુ જો એવું કંઈ થયું હોય તે ખૂબ જ દુઃખની બાબત છે. આવું ન થવું જોઈએ. સમાજ વચ્ચે એક જળવાવું જોઈએ, એક ભાઈચારો જળવાવો જોઈએ. આ તો જો બેન કરે કોણ ને ભોગવે કોણ, બરોબર. કરવા વાળા કરીને જતા રહે, પ્રેમ લગ્નો કરે, આ તે કરે, છેલ્લે સમાજોને એકબીજાને ભોગવવાનું થાય, એકબીજાને સમાજને એકબીજાથી નારાજ વિજય વર્ગ વેગ્ર પેદા થાય. એટલે આવી વસ્તુઓની અંદર
બિલકુલ પણ ન કરવી જોઈએ, ના આ બાબતમાં કોઈને જવું જોઈએ કે ના આવી વાતચીત કે આ પ્રકારનું કોઈએ કરવું જોઈએ. ને આ જે કોઈ કરે એમાં કોઈ સમાજ કરાવે કે કોઈ સમાજ કરે એવી વાતચીત હોતી નથી. આ જે લોકો સોશિયલ મીડિયાની અંદર જેમ તે કોમેન્ટોના માધ્યમથી ને જેમ તે જોઈ અને ત્યારબાદ જે લોકો ઉશ્કેરાય છે અને પછી એના પરિણામો ક્યાંક ને ક્યાંક એવા આવતા. પરંતુ અત્યારે મેં તપાસ કરી તો સ્થિતિ એકદમ થાળે પડી ગઈ છે. એ જે સંમેલન અહીંયા થયું, અહીંયા નહીં, તે સંમેલન હતું રૂમની ગામમાં ભાભરમાં. અને જે ઘટના તમે વાતચીત કરી રહ્યા ઊણમાં બની છે. ઊણ એટલે રાધનપુર લાગે છે. તો એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ઘટના એવી બની હતી. પરંતુ એ પણ હવે ત્યાંથી વાતચીત થઈ છે. પત્રકાર મિત્રો હોય, ઘણા બધા હતા, પોલીસ સ્ટાફ, બધી સુરક્ષા એકદમ સારી રીતે લાગેલી હતી. એટલે કોઈ એટલું બધું નુકસાન નથી થયું. પરંતુ ત્યાં બધું જપાડી દીધું છે. થોડું ઘણું પોલીસે ટીયર ગેસો છોડ્યા ને એવી બધી ઘટનાઓ સામે આવી છે. પરંતુ બધું અત્યારે શાંત પાડી દેવામાં આવ્યું છે અને અત્યારે એકદમ શાંતિભર્યો માહોલ છે. છેલ્લો સવાલ છે દિલુભાઈ કે આ બધામાં જ્યારે ન્યાયની વાત આવે એટલે એક બાજુ કહો છો કે સમાજ અને મા બાપને ન્યાય મળવો જોઈએ, બીજી બાજુ એ દીકરી છે કંકુ ચૌધરી જે એવું કહે છે કે મારો માળો ના વિખાવવો જોઈએ, મારો બાળક છે અને મને એનાથી અલગ ન કરો, સમાજ મારા માટે ન લડો, હું તો મારી મરજીથી પ્રેમ કરું છું એની સાથે મેં લગ્ન કર્યા છે, તેમાં દીકરીનો ન્યાય. દીકરીનો ન્યાય માટે જ આજે જો બેન વાતચીત એવી હતી કે જયારે આ બધું થઈ ગયું ને હવે થયું ને એના પછી સમાજને, કારણ કે દીકરી 2 વર્ષથી જતી રહી હતી, કોઈને ખબર નથી દીકરી ક્યાં છે શું છે. તમે સમજજો વાતને. 2 વર્ષ પછી જયારે ખબર પડી ને દીકરી સામે આવી ત્યારે લોકોને ખબર પડ્યું કે એને તો બાળક છે. તો એટલા માટે જ તો સમાજના જે આગેવાનો છે, જે સમજુ લોકો છે, એ લોકો એવું કહેતા હતા કે 3-4 દિવસ બુદ્ધિજીવી માણસોને પૂછવા દો. કારણ કે એક બાજુ એક માસૂમ બાળકનો સવાલ હતો અને એક બાજુ રડતા મા બાપ એટલે કે લાચાર મા બાપનો સવાલ હતો. આ બંને ઉપર સારી રીતે વિચારી શકાય, બંને માટે યોગ્ય નિર્ણય લઈ શકાય. એટલા માટે ક્યાંક ને ક્યાંક જે વાતચીત હતી એ 4-5 દિવસની વાતો ઘાટોમાં લંબાવવામાં આવી. હવે એમાં વાતચીત ઘાટો થશે, બરોબર. સમાજની અંદર ઘણી બધી વાર ઘણું બધું થતું હોય છે, પણ સમાજના જે માણસો હોય છે, જે પંચ હોય છે, કે જે લોકો આગેવાની કરતા હોય છે અને બીજા ઘણા, તો એ ક્યાંક ને ક્યાંક આ મામલે એમના પણ આગેવાનો હોય છે. એવું નથી. એ દીકરીએ બંને સમાજને અપીલ કરી હતી, જેમાં રબારી સમાજના પણ આગેવાનો હોય અને ચૌધરી સમાજના, તો એવો સમજુ લોકો હોય તો એ મામલે યોગ્ય વાતચીત કરીને એ લોકો એમની રીતે યોગ્ય નિર્ણય લેશે. બાકી કોઈ જબરજસ્તી બે નિર્ણય કોઈ લઈ નથી શકતું. ભારતમાં સંવિધાન છે અને સંવિધાનની અંદર, કાયદાની અંદર લખાયેલું છે બધા લોકો સ્વતંત્ર છે. એટલે કોઈ જબરજસ્તી કોઈ પણ પ્રકારનો નિર્ણય ક્યારે કોઈ કરતું નથી. સમાજ હોય કે કોઈ પણ હોય, લોકો સમજાવે છે, વાતો ઘાટો કરે છે, પછી કોઈ થાય નિર્ણય તો ઠીક, બરોબર, ના થાય તો કઈ નહીં. એની કોઈ પાછળ જતું નથી. જેમ વાતચીત કરો કે કિંજલબેન ને સમજાવ્યા ચૌધરી સમાજ વાળા અને કિંજલબેન માની ગયા તો વાતચીત પતી ગઈ. કિંજલબેન ના માન્યા હોત તો કોઈ જોર જબરજસ્તી કોઈ કરો? કેમ આરતીબેન સંઘાડી ઉપર કોઈ જોર જબરજસ્તી ન કરી? કેમ કિંજલ દવે ઉપર કોઈ જોર જબરજસ્તી ન કરી? એટલે જોર જબરજસ્તી, ભડકાઉ ભાષણો હોય, ઉગ્રવાદ હોય, પછી જ્ઞાતિ વચ્ચે વમસ ફેલાય, આ પ્રકારના કોઈ પણ સ્ટેટમેન્ટને કોઈ પણ પ્રકારનું મહત્વ આપવામાં નથી આવતું. અને આવું ન થવું જોઈએ. પ્રેમપૂર્વક વાતચીતો કરી, વાતો ઘાટો કરી અને પ્રેમપૂર્વક કોઈ પણ નો નિકાલ થાય કે કોઈ પણ વસ્તુ થાય એ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સો મચ દિલુભાઈ, તમે અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન.